રાજકોટ શહેરમાં 12 ઓગસ્ટે તિરંગા યાત્રા યોજાશે। રાજકોટના મેયર નયનાબેન પેઢડિયાએ નિવેદન આપ્યું છે। મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી અન્ય કાર્યક્રમમાં જવાનું નહીં થાય તો ઉપસ્થિત રહેશે। રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાને કાર્યક્રમમાં આમંત્રિત કરાયા। આરએમસીના કાર્યક્રમમાં રામભાઈને બાકાત રાખવાનો વિવાદ ચાલી રહ્યો છે। આવતીકાલે તિરંગા યાત્રાનું આયોજન કરેલ છે। ઘર ઘર તિરંગા તારીખ 12 સવારે 8:30 વાગે બહુમાળી ભવન ચોક ખાતે જંગી સંખ્યા ત્યાં ઉપસ્થિત રહેશે। શાળા કોલેજના વિદ્યાર્થીઓ, અન્ય સામાજિક સંસ્થાના કાર્યકર્તાઓ, ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો, પદાધિકારીઓ, કમિશનર સાહેબ, લોકોની વચ્ચે આ કાર્યક્રમ હોય। આ કાર્યક્રમનો રૂટ બહુમાળી ભવનથી લઈ અને મહાત્મા ગાંધીના સ્ટેચ્યુ સુધીનો રહેશે। બેન, આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી અને ગૃહમંત્રી ઉપસ્થિત રહેશે? આના માટેના પ્રયત્ન અહીંથી કોર્પોરેશનમાંથી અમે ચાલુ રાખ્યા છે। જો ઉપસ્થિતિ હશે તો સાહેબ આવશે, નહીતર અન્ય મહાનુભાવોની હાજરીમાં આ કાર્યક્રમ છે એ કરવાનો રહેશે।